જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ, જય માતાજી. જો આ છે મારા જેઠાણી અને એને મને આજે સરપ્રાઈઝ દીધી છે કે એ કહેતા હતા કે હું નહીં આવું અને સવારમાં આવીને એને મને સરપ્રાઈઝ કરી દીધી. ચલો હક કરી લીધા છીએ અમે અને ચાલો ચા ભાખરી દહીંની તીખારી અને ગુજરાતીનું સ્પેશિયલ અથાણું. તો ચાલો આવી જાઓ સવારનો નાસ્તો કરવા માટે. અને આ છે અનંતભાઈની માટે રવાનું ઉત્તપમ નાનું એવું બનાવીને રેડી કરી નાખ્યું છે, કેમ કે સબ્જી રોટલી નથી ખાતો, હજી 1.5 વર્ષનો થયો છે એટલે આવું બનાવી દીધું. જો એને નેલ પોલિશનો કેટલો શોખ છે. જો આરામથી પગે પણ કરાવ્યું ને હાથમાં પણ કરાવ્યું અને એ કરવા બેસી ગયો છે. અને એની મોટી બેન એને નેલ પોલિશ કરી રહી છે. જો આ છે વિધિ, જે આરુષની મોટી બેન છે. જો નેલ પોલિશ કર્યા પછી મેં એને કીધું તું ફૂંક મારી દે, તો ફૂંક પણ મારીને રેડી થઈ ગયો. જો કેટલો શોખીન છે નેલ પોલિશ કરવાનો. જોયું ને ફ્રેન્ડ, એ રેડી થઈ ગયો છે નેલ પોલિશ કરીને. ચાલો આ છે સવારનું કડવું કડિયાતું. મારા સાસુને ડાયાબિટીસ છે તો કડવું કડિયાતું બચી ગયું હતું. તો કિંજલબેને કીધું ફેંકવું કરતાં બધાને થોડી થોડી પ્રસાદી આપી દો. તો બધાએ ના પાડી દીધી, અમે નહીં પીએ. જો તો મારા જેઠાણી કામે લાગી ગયા, કહે છે કે ચલો આપણે બંને થોડું થોડું પી લઈએ. અને તમને તો ખબર છે ફ્રેન્ડ, મને નથી ભાવતું, તો મેં ગદ્દારી કરીને વોશ બેઝિંગમાં ફેંકી દીધું ને તો પી ગયા. તો ચાલો હવે 5 વાગી ગયા છે. જલેબી સમોસાનો નાસ્તો કરી લઈએ. અનંતભાઈ જાગી ગયા કાચી નીંદરમાં, તો એ રડવા લાગ્યા. ચાલો રાતનો મેનુ છે આપણે મકાઈનું સબ્જી અને રોટલી. એની સાથે પરાઠા જ બનાવ્યા હતા, પણ રોટલી એટલે બનાવી કેમ કે આ ગરમીને લીધે પરાઠા નકરું પાણી પીવડાવે એટલે. ચલો આ સબ્જીને આપણે એમનેમ કાંદા ટમેટાની ગ્રેવી જે કરીએ આપણે એમનેમ નોર્મલ બધામાં એ જ કરી છે. થોડા સૂકા મરચાં નાખી શેલો ફ્રાય કરી અને એને પીસી નાખ્યું છે. અને ગ્રેવી પીસીને એનું સબ્જીને આપણે વઘારી નાખ્યું છે. કોઈ નથી, એ ગ્રેવી પાકી જાય એમાં આપણે ઘરના મસાલા નાખી દેવાના છે અને સબ્જી તૈયાર છે. જોઈ લો. અને ઉપરથી થોડી એવી કસૂરી મેથી. અને ચલો મારા સાસુ પણ જમવા બેસી ગયા છે, એને પણ બહુ મજા આવી. અને અમારે થોડીક લિમિટ બહાર વહી ગઈ હતી સબ્જી પણ. અને જો પછી અમે અમારા મોટા જેઠને ત્યાં અમે બધા બેસવા વયા ગયા, કેમ કે ધાર્મીને કમળો થઈ ગયો હતો. તો ખબર પાણી પૂછવાના હિસાબે અમે બધા પૂરી ફેમિલી સાથે બેઠા હતા અને થોડોક ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરતા હતા બધાની સાથે. જો ધાર્મી ને અનંત એ બંને રમવા લાગ્યા છે અને અમે લોકો બધા બેઠા હતા. તો અલ્પેશભાઈ ફરમાઈશ મૂકી દીધી વિધિને ચા બનાવવાની. ચાલો અમે નીચે આવી ગયા છીએ, કેમ કે નણંદબા આવવાના હતા. તો જો નણંદબા આવી ગયા છે હવે એકાદશી કરવા માટે. જો અને છોકરાઓ પણ ખૂબ હેપી થઈ ગયા, કેમ કે હવે બધાની સાથે 2 દિવસ રમવા મળશે. કેમ કે છોકરાઓને સ્કૂલની છુટ્ટી ત્યારની નથી એકાદશીની, પણ પ્રમ દિવસે મહોરમ તાજાની છુટ્ટી છે. તો બધા ત્યારે ભેગા મળીને છુટ્ટી એન્જોય કરશે. ચાલો ફ્રેન્ડ, અમારી સાથે તમે પણ એકાદશી કરવા પણ તમે પણ આવી જાઓ. ચલો બાય, જય શ્રી કૃષ્ણ, એન્જોય એકાદશી, આવજો, બાય બાય, જય માતાજી.